પહેલાં તો વિજયભાઈનું જે રીતે દુઃખદ અવસાન થયું છે એને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. અને અમે ચૂંટણી સામસામે લડ્યા જ નથી, હરીફ તરીકે ચૂંટણી જ નથી લડ્યા. કે ભાઈ ચૂંટણી લડતા હોય એવી રીતે ખૂબ જ ખેલદિલીથી ચૂંટણી લડેલા છે. ખાસ કરીને તે સમયે કેવો પ્રકારનો માહોલ હતો? કારણ કે વિજયભાઈ પ્રથમ વખત ચૂંટણી લડતા હતા, તમે અનુભવી હતા, મંત્રી પણ રહી ચૂક્યા હતા. કેવો અનુભવ રહ્યો હતો એ વખતે? કારણ કે તમારી સામે તો ફ્રેશ અને કેન્ડિડેટ ઉમેદવાર હતા. એટલે વિજયભાઈનો અનુભવ ઘણો સારો રહ્યો. એમના કોઈ પણ પ્રવચનમાં કે મારા કોઈ પણ પ્રવચનમાં અમે એકબીજાની વ્યક્તિગત ટીકા કરી નથી. પક્ષની વિચારસરણીને બેઝ બનાવીને અમે બંને ચૂંટણી લડેલા. એ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા એ વાત સાચી, પણ પાર્ટીમાં સંગઠનમાં એમનો અનુભવ ચૂંટણી લડવા કરતાં પણ ઘણો વધારે હતો મારા કરતાં. એટલે એ ખૂબ જ અનુભવી હતા અને એ રીતે ચૂંટણી લડેલા. શહેર એનું કાર્યક્ષેત્ર હતું, મારું કાર્યક્ષેત્ર ધોરાજી ઉપલેટા હતું. એટલે મારો શહેરમાં ચૂંટણી લડવાનો આ પ્રથમ અનુભવ હતો. જીતા ત્યાર પછી એક પણ ચૂંટણી કોંગ્રેસ જીતેલી નથી અને એ સીટ ઉપર મેં લડાઈ આપેલી. એવું તો હશે, કારણ કે જ્યારે ચૂંટણી લડતા હોય એટલે વાતાવરણ તો હશે જીતનું, કે કઈ આશા તો હશે, કે પહેલાથી જ નક્કી કર્યું હતું કે આપણે આ મેથડ આવતી નથી તો? એટલે પક્ષનો પણ આગ્રહ હતો, આગેવાનોનો પણ આગ્રહ હતો અને કાર્યકરોનો પણ બિનહરીફ મને ખૂબ જ આગ્રહ હતો. એટલે મને એમ લાગ્યું કે આ બધાના આગ્રહને કારણે એક વખત ચૂંટણી આપણે લડી ગઈ. કેટલા મત વિજયભાઈને મળ્યા હતા અને કન્ને કેટલા મળ્યા હતા? એટલે વિજયભાઈને અને મારી વચ્ચે 23,000 ની લીડ હતી વિજયભાઈની. 23,000 મતે વિજયભાઈ ચૂંટાયેલા. કેટલી સંખ્યા એમને મળી મને મળી અત્યારે મને ખ્યાલ નથી. 23,000 મતો તેમને મળ્યા, વધારે 23,000 ની લીડથી વિજયભાઈ જીત્યા. વિજયભાઈ આજે આપણી વચ્ચે નથી. તે વખતે જીત્યા ત્યારે એવું લાગ્યું હતું કે તેઓ સીએમ સુધીની સફર ફેરશે એવું લાગ્યું? સીએમ ના ઉમેદવાર તરીકે જ પ્રોજેક્ટ થયેલા અને એ રીતે ચૂંટણી લડ્યા હતા. તો પણ ખૂબ જ તીવ્ર હરીફાઈ ની ચૂંટણી હતી. 23,000 મત એટલે ભાજપનો જે ગઢ હતો એ ગઢ પ્રમાણે 23,000 મતની લીડ કાંઈ ન કહેવાય. એટલે મેં એમની સામે ખૂબ જ હરીફાઈ થાય એવું વાતાવરણ ઊભું કરેલું. ચોક્કસથી આજે વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ એ સમયે તમારા બ્રીફ હતા. શું કહેશો જે પ્રમાણે નેતા હોવો જોઈએ, રાજકારણ, અત્યારનું રાજકારણ જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ તેને લઈ? વિજયભાઈ નેતા તરીકે ખૂબ જ સારા હતા અને મુખ્યપ્રધાન બન્યા પછી મારી સાથેનો વ્યવહાર એમને એક ભાઈ જેવો કરે રાખે. મને અવારનવાર મળે ત્યારે એમ કે જયંતિભાઈ ગાંધીનગર આવો ત્યારે મારે બંગલે જ જમવાનું છે, મારે ત્યાં જ રોકાવાનું છે. અંજલિ બેન બરાબર એ આજે પણ જાણે છે. વિજયભાઈ ના બંગલે હું 2 વખત જમેલો. જ્યારે પણ અમે શિક્ષણ મંદિરના બધા ટ્રસ્ટીઓ મિટિંગ કરેલી ત્યાં એમની હાજરીમાં, અને બધાની વચ્ચે એને કેમ છો જયંતિભાઈ એમ મારી સાથે નામ બોલીને વાત કરી. જ્યારે જ્યારે મળતા ત્યારે ખૂબ જ ઉત્સાહપૂર્વક મારી સાથે વર્તન કરતા.
નીતિનભાઈ પટેલ ત્યારે નાણા પ્રધાન હતા. એને મને કીધેલું કે જયંતિભાઈ કેબિનેટમાં તમારા વિજયભાઈએ ખૂબ વખાણ કર્યા. એને એમ કીધું કે જયંતિભાઈ કાલરિયા મારા હરીફ ઉમેદવાર હતા, પણ એના જેવા ઉમેદવાર એના જેવી વ્યક્તિ મેં કોઈ જોઈ નથી. એટલો મારા પ્રત્યેની લાગણી હતી અને એ અવિરત આજ સુધી ચાલુ રહી છે. ચોક્કસથી આ હતા જયંતિભાઈ કાલવડિયા, જેમને જે વાત કરી જે પ્રમાણે વિજયભાઈના તેઓ એક સમયના હરીફ રહ્યા છે. વિજયભાઈ પ્રથમ વખત જ્યારે ધારાસભ્યની ચૂંટણી લડ્યા ત્યારે તેઓ કોંગ્રેસમાંથી લડ્યા હતા, પરંતુ જ્યારે વિજયભાઈએ અને જયંતિભાઈ બંને એ ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજા ઉપર વ્યક્તિગત કોઈ દિવસ ટિપ્પણી કરી નહોતી. તે સમયે વર્ષ 2014ની પેટા ચૂંટણી હતી, વિજયભાઈથી જીત્યા હતા. જોકે આ બેઠક છે રાજકોટ વિધાનસભા પશ્ચિમ બેઠક છે તે ભાજપનો ગઢ માનવામાં આવે છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક વિજયભાઈની 23,000ની જે મતોથી લીડથી જીત થઈ હતી. પરંતુ તેમના હરીફ ઉમેદવારો પણ છે, તે પણ આજે તેમના જે આ રાજકારણ છે તેમની રાજકીય જે સફર છે તે યાદ કરી રહ્યા છે. બિલકુલ જગદીશભાઈ, આપણી સાથે જયંતિભાઈ પણ જોડાયેલા છે. જયંતિભાઈ કે એમની સામે તેઓ ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ મિત્ર પણ છે, એટલે બંને રીતે એમને જોયા છે. અને એ જયંતિભાઈ, આપનો અનુભવ, કારણ કે ભલે સામે ઉભા હોય, ચૂંટણી લડતા હોય, પરંતુ એની પાછળ પણ એક મિત્રતા હોવી એ જ એવું વ્યક્તિત્વ, એક સરળ વ્યક્તિત્વની નિશાની છે. એટલે આપ શું કહેશો એના વિશે? 2014માં રાજકોટની ધારાસભાની પેટા ચૂંટણી હું કોંગ્રેસ તરફથી લડેલો. વિજયભાઈ અને હું બે સામસામે ઉમેદવાર હતા, પણ ચૂંટણી દરમિયાન એક પણ વખત વિજયભાઈ વ્યક્તિગત મારી ટીકા કરી નથી અને મેં ચૂંટણી દરમિયાન વિજયભાઈની એક પણ ટીકા કરી નથી. એકદમ ફ્રેન્ડલી સંબંધોમાં મેં ચૂંટણી લડી રહ્યા છે. અને ચૂંટણી પછી પણ જયારે મુખ્યપ્રધાન બન્યા ત્યારે મારા સંબંધો વધુ ગાઢ બન્યા. એને નીતિનભાઈ પટેલ નાણાપ્રધાન હતા, એને મને એમ કીધેલું કે કેબિનેટની મિટિંગમાં વિજયભાઈએ તમારા ખૂબ વખાણ કર્યા કે જયંતિભાઈ કાલરિયા મારી વિરુદ્ધમાં લડ્યા, પણ એની જેવી વ્યક્તિ ના થાય. અને જ્યારે મળે ત્યારે હંમેશા એમ કે ગાંધીનગર આવો એટલે મારે બંગલે જમવાનું રાખવાનું જ છે. અને અવારનવાર હું ગાંધીનગર જવાનું થયું હોય ત્યારે એના બંગલે જમ્યો પણ છું. એટલા ફ્રેન્ડલી સંબંધો હતા. કોઈ પણ કામ હોય તો પણ એમને કીધું કે તમે ગમે ત્યારે કઈ કામ હોય તો આવજો. અમે ડેલિગેશન લઈને જતા, સમાજનું કામ હોય, બિલ્ડર એસોસિએશનનું કામ હોય તો અગાઉથી અમે જાણ કરીએ. એટલે એની એક ખાસિયત હતી કે તમામ ઓફિસરોને એ સામે બેસાડી અને અમારી યારે ચર્ચા કરે. અને આખા ગુજરાતમાં ટીપી રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત દરેક કોર્પોરેશનની અલગ અલગ હતી. એને વિજયભાઈએ કોમન એક્ટ બનાવ્યો આખા ગુજરાતનો. અને એ કોમન એક્ટમાં અમને બોલાવ્યા રાજકોટથી અને અમારો અભિપ્રાય લીધો કે કોમન એક્ટ કેવો હોવો જોઈએ. અને અમારા લગભગ સજેશનો એને માન્ય રાખ્યા. એટલે એ વિજયભાઈનું જે વ્યક્તિત્વ હતું એ લોકોની હાજરીમાં જ કામ કરવાનું હતું. એવું કદી આયા કરે, તરત જ ફોન ઉપાડી અને એના ઓફિસરને સૂચના આપે કે આ કામ થઈ જવું જોઈએ. બિલકુલ, આવો મારો અનુભવ છે. મને ખૂબ સારો અનુભવ થયો છે. એકદમ એક્ટિવ હતા, પક્ષમાં હતા, પણ મેં કદી એવું જોયું નથી કે પક્ષથી પર રહ્યા છે.
પ્રજાલક્ષી વ્યક્તિત્વ હતું એમનું. બિલકુલ અને સમગ્ર એટલા જ માટે આજે સૌરાષ્ટ્ર અને આપણે એ તમામ બાબતો વિશે પણ આપણે એ જ વાત કરી કે ખરેખર એમનું એ વ્યક્તિત્વ કેવું હતું ને એના વિશે આપણે એ સતત ચર્ચા કરી રહ્યા છે કારણ કે હવે આપણી યાદોમાં છે અને એમના જે કામો હતા એમની જે અદભુત સફર હતી એની જ આપણે ચર્ચા કરી રહ્યા છે. લઈશું અહીંયા એક ક્વિક બ્રેક.